મારું ગામ પા અને હાલ હું ભાવનગર રહું છું અને મને ડાયાબિટીસ હતું અને ઘણી બધી હું ટેબ્લેટ ખાતો પણ ડાયાબિટીસ કંટ્રોલ થતું નહોતું. પછી કેટલા વર્ષથી ખાતા? એટલે 2-3 વર્ષથી ખાતો. ઓલી ગોળી પેલા ખાતા કેટલા એ વર્ષ? 2-3 વર્ષ ગોળી ખાધી પણ ડાયાબિટીસ કંટ્રોલમાં નહોતું આવતું. બરોબર, કેટલું રહેતું? 350-400. 350-400 ડાયાબિટીસ રહેતું. પછી અમારા એક જમાઈ છે એ આનું કરે છે, બરાબર, એને મને સલાહ આપી કે તમે આ શરૂ કરો એટલે સારું થઈ જશે. કેટલો સમય પીધી આરસીએમની આ વસ્તુ? અત્યારે હાલમાં એની પ્રોડક્ટ જ વાપરું છું. બાકી પ્રોડક્ટથી મને કેટલી ડાયાબિટીસ થઈ ગઈ અત્યારે? અત્યારે એ 100 આસપાસ હોય. શું વાત છે! ડૉક્ટર પણ એ કે નવાઈ પામે તાત્કાલિક આમ કેમ થઈ ગયું. તમને બતાવી? હા, પછી મેં ચેક કરાયું. આ ખાતો મને ખબર નહીં કે હારું આમ કેમ થયું. હું વિચારવા પડ્યું. પછી મને ખબર પડી કે આ પછી મને લાઇટ મેં આ તેલ વલે મને ચીંધ્યું હતું એ મેં પાછું બહાર કરી દીધું. ચીંધું કોણે? ચીંધું અમારા અહીંયા જમાય છે ડૉક્ટર ફરીભાઈ મહાદેવપરાથી આવ્યા છે. એ જ શૂટિંગ ઉતારે જો તમારું. પછી મને ખુદને મને ખબર નહોતી કે આ કામ આ કરું. હું વિચારમાં પડી ગયો. હું તો હારું આ અચાનક મતલબ કોઈથી 350-400 દવા પીવા છતાં એટલી રહેતી અને આવા વાંચે તો એટલું બધું કેમ થયું.